ઘણા બધા જે ખેડૂત મિત્રો છે એ જીવામૃતનો ઉપયોગ કરે છે અને એના જે પરિણામ છે એ પણ આપણને ખૂબ સારા જોવા મળે છે. પણ ઘણા બધા ખેડૂત મિત્રો એવા પણ છે કે જે જીવામૃત બનાવી શકતા નથી અથવા એનો જે ઉપયોગ કરી શકતા નથી. એની જે બનાવવાની પદ્ધતિ હોય અથવા જે અલગ અલગ એમાં રો મટીરિયલ ઉપયોગ થતા હોય, જેમ કે ગાયનું ગૌમૂત્ર છે, ગાયનું છાણ છે, એના કારણે ઘણા ખેડૂત મિત્રો છે એ બનાવતા નથી. અને આજનો જે વિડીયો છે એ ખાસ એવા ખેડૂત મિત્રો માટે છે કે જે એનો ઉપયોગ કરવા માંગે છે પણ એ કંઈક ને કંઈક કારણોસર એને બનાવી શકતા નથી અથવા વાપરી શકતા નથી. તો આજે આપણે ચર્ચા કરવાના છે વિશ્વનું એકમાત્ર તૈયાર જીવામૃત એટલે કે IBNM, જે પ્રોજી એગ્રો પ્રાઇવેટ લિમિટેડ કરીને જે કંપની છે એ બનાવે છે. તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે ભાઈ જે આપણે જૂની પદ્ધતિથી જીવામૃત બનાવીએ છીએ ને આજે IBNM આ જે તૈયાર જીવામૃત આવે છે એમાં શું તફાવત છે, એના કયા કયા ફાયદા છે, કઈ રીતના આપણે એનો ઉપયોગ કરવો જોઈએ. તો આ સંપૂર્ણ માહિતી માટે આપણી સાથે છેલ્લે સુધી જોડાઈ રહેજો. અને જો આપણી ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, જેથી તમને નવીનતમ માહિતી છે એ મળતી રહે. નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પાઠશાળામાંથી હું જિગ્નેશ અડિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આપણે જે જૂની પદ્ધતિથી જીવામૃત બનાવીએ છીએ એમાં આપણે જે અલગ અલગ આપણે ગોળ છે, પછી ગૌમૂત્ર છે, ગાયનું છાણ છે, જે દેશી ગાયનો આપણે ઉપયોગ કરીએ છીએ ને એમાં ને આમાં આપણે તફાવતની વાત કરીએ તો આમાં આપણે એવી કઈ જરૂર પડતી નથી. હવે ખેડૂત મિત્રો, બીજી વસ્તુ એ કે આનું જે પેકિંગ છે એ ખાલી 5 કિલોમાં આવે છે. જે આપણે ઓલું 200 લીટરના ડ્રમમાં જે જૂની પદ્ધતિથી આપણે 10 કિલો દેશી ગાયનું ગૌમૂત્ર, 10 કિલો જે ગાયનું છાણ એનો આપણે એવી રીતના બનાવતા હોઈએ છીએ, પણ આ ખાલી 5 કિલો તમારે 200 લીટરના ડ્રમમાં અથવા 200 લીટરના ટીપણામાં નાખવાનું છે. 4 થી 5 દિવસ સુધી આપણે આનું આથવણ થવા દેવાનું છે. પછી આપણે આ જે તૈયાર જીવામૃત છે એનો ઉપયોગ કરી શકીએ છીએ. આમાં આપણે જે અલગ અલગ પદ્ધતિ જે આપણે બનાવતા પહેલા એવી રીતના કોઈ પણ જે અલગ અલગ પદાર્થો છે એને ભેગા કરવાની જરૂર પડતી નથી. તમે ડાયરેક્ટ આ 5 કિલો લઈ 200 લીટર જે પાણી ભરી એમાં 5 કિલો નાખી અને 4 થી 5 દિવસ પછી આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ. બીજી વસ્તુ એ છે કે આ છે એ સાયન્ટિફિક મેથડથી બનાવેલું છે કે જે પહેલામાં આપણે બેક્ટેરિયાની સંખ્યા જોવા મળતી એવા જ આપણને સારા એવા પ્રમાણમાં આમાં બેક્ટેરિયાની સંખ્યા જોવા મળે છે. રિઝલ્ટ પણ આના છે ખૂબ સારા જોવા મળે છે. હવે તમે ફાયદાની વાત કરીએ તો જીવામૃતનો પહેલો ફાયદો એ છે કે આપણી જમીન છે એ સુધારે છે અને આપણે એનો બધી રીતના ઉપયોગ કરી શકીએ છીએ. જેમ કે જંતુનાશક દવા તરીકે તમે ઉપયોગ કરી શકો. ઘણી બધી એવી નુકસાનકારક જે ફૂગ આપણી જમીનમાં હોય ને જીવામૃતનો ઉપયોગ કરવામાં આવે તો પણ એમાં એ રક્ષણ આપતું હોય છે. અને આપણે જીવાતમાં પણ આપણે વાત કરીએ એનો ઉપયોગ કરી શકીએ છીએ. બીજી વસ્તુ છે અળસિયા. ખેડૂત મિત્રો, આપણી જમીનની જે ઉપર સપાટી છે, જે ઉપરની સપાટી છે એને આ જીવામૃત પોચું કરતું હોય છે. એના કારણે જે અળસિયા છે એ ઉપર આવતા હોય છે અને આપણી જમીનમાં જે છિદ્રો છે એની સંખ્યા વધતી હોય છે. એના કારણે જ્યારે પણ વરસાદ આવે છે તો આપણી જમીન છે એની ભેજ સંગ્રહ શક્તિ છે એ વધે છે. આરામથી પાણી આપણી જમીનમાં જે છે એ ઉતરે છે અને આપણી જે પાણીના તળ છે એ સુધરતા હોય છે. હવે વાત કરીએ ખેડૂત મિત્રો એમાં પોષક તત્વો, તો આપણને આમાં ઘણા બધા ખાતરો એવા હોય કે જેમાં આપણને નાઇટ્રોજન મળી રહેતું હોય, ફોસ્ફરસ ન મળતું હોય, પોટાશ મળી રહેતું હોય, તો સલ્ફર ન મળતું હોય. પણ જીવામૃત છે એમાં આપણને ભલે થોડી માત્રામાં હોય પણ એમાં બધા પોષક તત્વો, સૂક્ષ્મ પોષક તત્વો આપણને મળી રહેતા હોય છે. તો આ એનો અગત્યનો ફાયદો છે અને એનો જે ઉપયોગ છે એ પાક આપણો આરામથી કરી શકતો હોય છે. ચોથી વસ્તુ છે રાસાયણિક ખાતર. અત્યારના આપણે પ્રમાણમાં જોઈએ તો અત્યારે આપણી જમીન છે એમાંથી 99% જે જમીન છે એમાં આપણા ફોસ્ફરસ નાખવાની જરૂર નથી. આપણી જમીનમાં ઓલરેડી એટલો ફોસ્ફરસ પડ્યો છે, તેમ છતાં આપણે છે DAP જેવા ખાતરનો ઉપયોગ કરીએ છીએ. તો શા માટે? કેમ કે એ જે અદ્રાવ્ય રૂપમાં ફોસ્ફરસ આપણી જમીનમાં રહેલો છે એને જો દ્રાવ્ય રૂપમાં ફેરવવું હોય અને એનો પાક ઉપયોગ કરી શકે
એના માટે તમારી પાસે એક જ રસ્તો છે કે તમે કોઈ પણ ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરો. હવે આપણે ઓર્ગેનિક કાર્બનની જે પ્રમાણ આપણી જમીનમાં વધારીએ તો સૂક્ષ્મજીવો વધે તો એ અલગ અલગ એસિડનું નિર્માણ કરતા હોય છે, અને જો એસિડનું નિર્માણ થાય તો જે અદ્રાવ્ય રૂપમાં ફોસ્ફરસ છે અથવા બીજા ઘણા બધા તત્વો છે એ આપણો પાક લઈ શકે. એટલા માટે જે રાસાયણિક ખાતરનો ખર્ચ છે એ ઘટાડે છે. હવે આપણે વાત કરીએ યુરિયાની, તો યુરિયા આપણે નાખીએ છીએ એમાંથી 30 થી 40% જ આપણો પાક ઉપયોગ કરી શકે છે, બાકીનો કંઈક ને કંઈક રીતના બગાડ થતો હોય છે. તો જો આવા ઓર્ગેનિક ખાતરો ઉપયોગ કરવામાં આવે તો એમાં જે રહેલો ઓર્ગેનિક કાર્બન હોય એ પોષક તત્વોને પકડીને રાખતું હોય છે. એના કારણે ધીરે ધીરે જેમ પાકને જરૂર પડે એમ પોષક તત્વો આપણા છોડને આપતું હોય છે. એટલા માટે જમીનમાં ઓર્ગેનિક કાર્બન છે એ ખૂબ જરૂરી છે. તો ઓર્ગેનિક કાર્બન વધારવા માટે, અળસિયાની સંખ્યા વધારવા માટે આપણે આવા જે જીવામૃત જેવા જે ઓર્ગેનિક ખાતરો છે એનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે. હવે એવું છે કે ભાઈ આપણે બધી રીતના ઓર્ગેનિક ખાતર આપણે નો ઉપયોગ કરી શકીએ, તેમ છતાં આપણે 20-30% છે એ કેમિકલ ખાતરની જગ્યાએ આપણે આવા ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરવો જોઈએ, જે બધી છે એ બેલેન્સ રાખે, આપણી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ પણ વધારે, જેના કારણે આપણી જમીન છે એ સુધરે. તો ખેડૂત મિત્રો, આ વાત થઈ કે વિશ્વનું એકમાત્ર તૈયાર જીવામૃત જે પ્રોજી એગ્રો પ્રાઇવેટ લિમિટેડ કંપની છે એ બનાવે છે, IBNM ના નામે, જે ઇન્ટિગ્રેટેડ બાયો ન્યુટ્રિયન્ટ મેનેજમેન્ટ. તો ઘણા ખેડૂત મિત્રો ઉપયોગ કરી શકતા ન હોય અને જે બનાવવાની પદ્ધતિ અલગ અલગ રો મટીરિયલ એને આરામથી મળી શકતા ન હોય, તો આ જે છે એ તૈયાર જીવામૃતનો ઉપયોગ કરી શકે છે અને એના જે પરિણામ છે એ પણ ખૂબ સારા જોવા મળે છે. ધન્યવાદ ખેડૂત મિત્રો. જો વિડીયોમાં માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવી જ ખેતીને લગતી માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય જવાન, જય કિસાન.